તો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. મળે છે એક ન્યુ વિડીયો સાથે અને આજના વિડીયો બહુ મજા આવવાની છે કેમ કે આજે આપણે બનાવવાના છે ટ્રી હાઉસ. યસ મિત્રો, તો ટ્રી હાઉસ બનાવવાના છે અને એના માટે લકડા આપણી આગળ રેડી છે. તો ફટાફટ લાગીએ આપણા કામ ઉપર. તો યસ મિત્રો, આપણે બનાવવાના છીએ મેંગો ટ્રી ઉપર ટ્રી હાઉસ. એટલે કે આપણી આગળ બધા બાંબુ રેડી છે અને એના માટે મારે થોડાક મેમ્બર હાયર કરવા પડશે કેમ કે આ એકલા માટે તો બહુ અઘરું છે ઉપર બનાવવાનું છે. એટલે તો તમે આ વિડીયો પર ફટાફટ લાઈક કરો અને હું આ કામને ચાલુ કરું. સો લેટ્સ ગો. તો ઓલરાઈટ મિત્રો, અત્યારે તમને દેખાય છે આટલું આપણે કવર અપ કર્યું છે. નીચેનું જે બેઝ છે એ આટલું તૈયાર કર્યું છે. આગળની પ્રોસેસ હવે આપણે કાલે કરીશું. અત્યારે આટલું આપણે ડન કર્યું છે. સો ઓલરાઈટ મિત્રો, અત્યારે તમને દેખાય છે કે આપણે નીચેનું જે બેઝ છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે એકદમ. હવે આના ઉપર જે આપણો નેક્સ્ટ જે સ્ટ્રક્ચર છે એના ઉપર ઊભો કરીએ. એના માટે આપણે એક અહીંયા થાંભલી 2 3 4 થાંભલી 4 5 જેટલી લગા આવે એટલી આમાં રાખવી પડશે. તો યસ એન્ડ મિત્રો, આ ડિફિકલ્ટ તો બહુ છે તો એના માટે લાઈક તો કરતા ભૂલતા જ નહીં. અને ધીસ ઇઝ ધ આવી રીતનું કંઈક આપણે પહેલા ટેકાવીએ, બરોબર છે. એન્ડ પછી એવી રીતના કંઈક જુગાડ બેસાડીએ છીએ, જોઈએ. તો યસ મિત્રો, આ તમે સ્ટ્રક્ચર જોવો છો, અમે ઊભો કર્યો છે કડી મહેનત પછી. આવું કંઈક દેખાય છે અને આ સ્ટ્રક્ચર તૈયાર કર્યું હજી કંઈ નથી, હજી આગળ બાકી જ છે. આ તો અમે થોડુંક સ્ટ્રક્ચર બનાવી લીધું છે અને હવે અમારું જે મોડલ છે ટ્રીનું હાઉસ એ રેડી છે. ઓકે, તો સો એઝ ઇટ ઇઝ પોસિબલ ઇઝ સૂન અમે કમ્પ્લીટ કરી દેશું અને એની પહેલાં તમે આ જોઈ લો. ઓકે, ઓકે, તો આટલું કંઈક રેડી થયું છે. અહીંયાથી તમને દેખાતું હશે કે કેટલું દેખાય છે, બરોબર છે. આમાં જેટલું દેખાય છે એટલું કવર અપ કરી નાખ્યું અને કરવાનું બાકી છે આપણે. હવે આમાં શું ઢાંકીએ ખબર નથી, બટ કંઈક કરીએ છીએ. બાકી જો આની વાત કરીએ તો આ બેસવામાં હાલે ને એના ઉપર ધૂળ છે તો આના ઉપર આપણે થોડુંક પેલા પાણી છાંટી દઈએ, બરોબર ને, એટલે ધોવાઈ જાય એટલે ડન. તો યસ મિત્રો, પહેલાં તમને ખબર છે કે કેવું દેખાતું હતું ને એઝ યુ કેન સી કે હવે આપણું ટ્રી હાઉસ બની ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. યસ મિત્રો, તો પછી કેવું દેખાય છે. ઓકે, બહારથી કંઈક આવું છે. આ આંબો છે અને આ આંબા ઉપર આપણે બનાવ્યું છે ટ્રી હાઉસ. યસ મિત્રો, તમને ખબર ના હોય તો આપણે વિડીયોની શરૂઆતમાં જ કીધું છે કે હું વિડીયો ઉપર ટ્રી હાઉસ બનાવીને રહીશ, ભલે મહેનત ગમે એટલી થાય. તો એ સક્સેસફુલી બની ગયું છે અને તમે પણ જોવા માટે એક્સાઇટેડ છો. તો તમને બતાવીએ કે કેવું છે. તો હિયર વી ગો એન્ડ અહીંથી કંઈક આપણે ચડવું પડશે પહેલાં. એ આપણું જે છે ટ્રી હાઉસ મિશન સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે ઉતાવળા હશો જોવા માટે, હું પણ તમને બતાડવા માટે એક્સાઇટેડ છું અને તમને બતાવું કે કેવો છે. સો લેટ્સ ગો. આવો આ બાજુ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે ચપ્પલ ઉતારી નાખીએ. અને આ મુશ્કેલ બહુ થઈ છે ભાઈ બનાવવામાં કેમ કે આ કંઈ નીચે તો નથી બનાવવાનો, બટ આપણે બનાવી લીધું છે. વી ડીડ ઇટ એન્ડ તમને અંદરનું આખું વ્યૂ બતાવું કેવું છે કેવું નહીં. ઓકે, બહારથી તમે જોઈ લીધું છે તો ભાઈ કેમેરો દિયો. ઓકે, તો હું જાઉં છું પહેલાં અંદર. ઓકે મિત્રો, તો મુમેન્ટ ઓફ ટ્રુથ આવું કંઈક અંદરથી નજારો છે. યસ મિત્રો, તો આવી રીતનું છે, બરોબર છે. તમને અત્યારે હું બેઠો છું ટ્રી હાઉસની અંદર. જે આપણો બનાવવાનો પ્લાન હતો એ બરોબર થઈ ગયું છે અને પાછળથી નજારો દેખાડી દઉં તો કંઈક આવો છે. ઓકે, આ ગેટ છે આપણું એન્ડ અહીંયા આપણે આરામથી બેઠા છે
અને ઘણી બધી જગ્યા છે, તમને એ પણ બતાવી દો એક જ સેકન્ડ. કે મિત્રો તો દેખાય છે આટલી બધી જગ્યા છે આમાં, તો આપણે આમાં બેસી પણ શકીએ. ટ્રી હાઉસ ને અંદરથી કંઈક આવું લાગે છે. ઓકે, આપણે સેટઅપ બેટઅપ અહીંયા બેસવા માટે છે. એન્ડ આપણું જે ટ્રી હાઉસ છે. ઓકે, તમને બતાવ્યું કે મેં ટ્રી હાઉસ કેવું બનાવ્યું છે. ઘણી બધી મુશ્કેલ થઈ પણ તમારા માટે મેં બનાવીને તમને દેખાડ્યું છે. તો આ કંઈક ઓલ ઓવર વ્યૂ છે આખા ટ્રી હાઉસનું. એન્ડ સ્પેસની વાત કરું તો આરામથી ઇઝીલી આમાં 1 2 3 4 જણા ઇનફ આમાં બેસી શકે છે. 4 થી 5 જણા, કેમ કે વજને ખમી લે એમ છે. એમ તો કંઈ ઉપાધિ નથી અને આટલી સ્પેસ છે તમને દેખાય છે. તો ઓલરાઈટ મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય આપણું ટ્રી હાઉસનો, તો તમે ફટાફટ જઈને લાઈક કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રેસ ધ બેલ આઇકન. અને મિત્રો, જો તમારે આ ટ્રી હાઉસમાં જે આપણે ટ્રી ઉપર મેંગો ટ્રી ઉપર બનાવ્યું છે એમાં 24 કલાકનું ચેલેન્જ વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જલ્દી ફટાફટ જઈને મને લખી આપો, તો આપણે એ પણ તમારા માટે કરી આપશું. આજના વિડીયો માટે આટલું જ. લવ યુ, બાય બાય, ટેક કેર.